ચાલો તે ગરમા ગરમ રોટલી બને છે અને હરિહરનો સાથ પડી ગયો છે. કોને કોને શરબત પીવાનું છે? તારે પીવાનું છે ને? હા, બીજું કોને પીવાનું છે? ઇડલીની તૈયારી થવા મળી છે આપણે, અને આ શ્રીફળના કારણે આપણને ઈડલી મળી છે. એડ કરું બરાબર. એટલે પેલા ઈડલીનું થોડુંક આમાં ખીરું પાથર્યું, હા, વચ્ચે પછી આ મસાલો ને ઉપર પાછું હવે આવશે ઈડલીનું ખીરું. આમાં તમે શું નાખો છો? આનો ટેસ્ટ કેમ એટલો બધો સારો આવે છે? થોડાક આપડા એક નાળિયેર હોય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. માંગો વિશે ને આપે 30 એવા છે મારા દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? અને દ્વારકાના બધા વિડીયો જોયા, તમને મજા આવી છે, પણ અમને પણ બહુ મજા આવી ફરવાની દ્વારકામાં ફરવાની. કોને મજા ન આવે? અને આજે દ્વારકાથી તો 2-3 દિવસ થઈ ગયા આવી ગયા, પણ વિડીયો 2-3 વધારે બન્યા હતા, એટલે પછી મારે 2-3 દિવસનો આરામ મળી ગયો. અને આજે અમારે ભાઈ સૂતક છે, એટલે દીવાબત્તી બંધ છે ને મંદિરે બંધ છે. અમારે મારા જેઠના દીકરાની ઘરે 2 દીકરી બાનો જન્મ થયો છે, ટ્વિન્સનો જન્મ થયો છે. એટલે દેવાંગ અને જાગૃતિને પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, 2 દીકરી બાનો જન્મ થયો છે. એટલે અને બીજી એક વાત કહેવાની કે બાની આજે તબિયત ખરાબ થઈ ગઈ છે, જો સૂતા છે. જો તોય જય શ્રી કૃષ્ણ કહે છે. બાની તબિયત કેટલી તબિયત ખરાબ થઈ ગઈ છે ને બાની તબિયત ખરાબ થાય એટલે મારો મૂડ ભાંગી જાય. મને બાની તબિયત ખરાબ થાય એટલે મારા હાથ પગ ભાંગવા માંડે. ને રોહિત હજી દવાખાને બાને લઈને હજી આવ્યા જ છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. બાને જો આજે ભાઈ તબિયત થોડીક ડાઉન છે અને દવા લઈ આવ્યા છે, એટલે સારું થઈ જશે જલ્દી. 2 દિવસની દવા આપી છે, વધારે કઈ ચિંતાનો વિષય છે નહીં. અને હવે હું ઓફિસે જાઉં છું. એને આજે થોડુંક લેટ થઈ ગયું, દવાખાને બાને લઈ જવાના હતા એટલે. ચાલો હું પાછો બપોરે જોઈન. હા, એટલે મેં એને થોડીક વાર એટલે રોક્યા કે મેં કીધું હું તમને બ્લોગમાં લઈ લઉં, થોડીક વાર 2 મિનિટ ખમી જાઓ. અને આપણે 2 દીકરી બાનો જન્મ ટ્વિન્સ આવ્યા છે ભાઈ, અને લક્ષ્મીજી અને દેવાંગને એટલી આમ ખુશી થઈ છે જાગોને બધાને, આપણને ખરેખર ખૂબ આનંદ થયો એમ. હા, અને બસ કોંગ્રેચ્યુલેશન. હા, પેલા પાર્ટી જોશે એમનું બધું ચાલશે. કોંગ્રેચ્યુલેશન ભાઈ, અને આપ સર્વ પરિવાર સુખી રહ્યો અને સુખમય જીવન વિતાવો એવી અમારી પ્રાર્થના પણ છે. અને અમારે સુરત જવાનું છે. મારા મમ્મી છે ને હવે શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે, અને મારા મમ્મી શ્રાદ્ધમાં પડે છે. અને બીજું એક કામ કે મારા મોટા નણંદ છે ને એના સાસુ ગુજરી ગયા છે, એટલે એનું પાણી ઢોળ છે. એટલે 2 કામ છે. હવે જો બાની તબિયત સારી થશે તો અમે બંને જઈશું, નહીતર રોહિત એકલા જશે. હવે આગળ જોઈએ છીએ કે શું થાય છે. બાની તબિયત સારી થશે તો મને મન થાય કે હું જાઉં, નહીતર હું નહીં જાઉં, ચાલ્યું જશે. હવે કેમ? બરાબર, હવે જોઈએ. 2 દિવસનો હજી ટાઈમ છે, લગભગ તો સારું થઈ જશે. અને 2 છોકરાઓ ગયા છે સ્કૂલે, અને મારે જો હજી એક કામ છે. હા, કાર્તિકની તબિયત ખરાબ થઈ છે કે પપ્પા મને લઈ જાજો, એને ઓરલ ટેસ્ટ ચાલુ છે, એટલે સ્કૂલે તો મોકલવા જ પડે. એટલે કે પપ્પા મને લઈ જાજો, તો તમારે ટાઈમ રહે તો લઈ આવજો. એટલે મેં ઘણું ખરું કામ તો કરી નાખ્યું છે. સવારની વહેલી ઉઠી હતી, બાની તબિયત ખરાબ હતી ને એટલે હું વહેલા હારે ઉઠી ગઈ હતી, નહીં તો બાનો ટેકો મને થોડોક થઈ જાય. એટલે મેં કીધું લાવ આજ બાને તબિયત ખરાબ છે ને તો હું જ વહેલા ઉઠી જાઉં. અને આજે બાના હાથની મને ચા નહોતી મળી, મેં બાને પીવડાવી હતી હો. અને હવે છે ને પછી મળીએ. હવે થોડીક વાર રહીને કપડાં સુકવવા જવું છે મારે ટેરેસ ઉપર, ને પોતા બાકી, 2 કામ બાકી છે. ચાલો પછી મળીએ. જો 2 સ્કૂલેથી આવીને બાપા અહીં બેસી ગયા. જો પપ્પી વિહાનને તો કાંઈ નહોતું, તોય સ્કૂલે છે. આને તો સવારમાં માથું દુખતું હતું. મને ચક્કર આવતા તે હું કહું ને એટલે એની ખોટાડો આવો. તે ત્યાં લખ્યું સરખું તો ભાઈ તો એમ કે છે તું તો બેઠો તો. તું કેમ લખતો નથી? તારે હોશિયાર નથી થવાનું? હા, તારી રીતે ફોન કર્યો અને પછી એમ કે તમારી
લીધે ફોન કરે પોતું કેવું બોલે એની લીધે તારી લીધે પપ્પાને ધક્કો થયો એમ ઈ કે છે. મમ્મી હું બનાવું દાળ ભાત બનાવવા આજ બાને મજા નથી ને એટલે જો ભૂંગળા તળા તારી માટે. જો હા અને બાને શરદી છે ને તો એ ગરમ ગરમ દાળ પીવા મને દાળાથી કઢિયાથી મટી જાય. હા બાની કહું ગરમ ગરમ દાળ પી લો. અને ભાઈ જો સૂઈ ગયો છે. ભાઈ માથું દુખે. ભાઈ આવે સૂઈ ગયો છે. તો તને તો કાંઈ નહોતું. કોઈ આવી ગયો તો સ્કૂલેથી. એ વિહાન તને તો કાંઈ નહોતું જો એને કાંઈ નહોતું જો. બાને દે ભૂંગળા હાલે. લાવ દાળ આપો વધારે. દાળ થોડું નાખું. લાવ તારે ખાવા છે ભૂંગળા કેમ કાચરી પપ્પા માટે કાચરી તળવાની કોઠીમડાની કાચરી. અને આ બીજામાં હું બનાવો એકમાં દાળ છે. અડધો જ વાટકો દે. હા આખો રાખ ફોન ફ્રીજનું એ મશીન ખોલી રાખ્યું છે. હા હા એમાં ઉંદરડો ઘૂસી ગયો તો ને એનું કરવાનું છે બધું હા, હવે repair નવું કરવાનું છે. રિપેર કરીને પછી રિપેર કરીને પછી થાય ચાલુ. રોહિત આવી ગયા. ઓલે કેમ છે મારી તબિયત? સારું છે ને? દાળ પીવું મળી. મમ્મી લાવો દાળ પી લે ને તો હારી. હારું બા. ઈ હમણાં દવા લેવાનું છે ને, થઈ જાય હારું. ચાલો તે ગરમા ગરમ રોટલી બને છે અને હરિહરનો સાથ પડી ગયો છે. હરિહર ચાલુ કરી દીધું હરિહર બાપા. ચાલુ કરી દીધું. એમાં દાળ ભાત હોય એટલે ફૂલ થાળી હોય આજ ગુજરાતી. એમાં કાચરી મજા આવે એવું બધું છે. તમારી ફેવરિટ વસ્તુ કેમ હમ. કાચરી હોય ને એટલે રોહિતને તો આમ મોજે મોજે જ આમ પડી જાય. દાળ ભાત ને કાચરી મારે રોટલી હતી મારે બળી જતી હતી. વિહાન તું ક્યાં આટા મારતો હતો? વિહાનને જમવા બેસે ને ત્યારે હારો પાછું એક નંબર લેવું પડે. બાને કે હાલો લાઈટ ચાલુ કરી દો. બપોરના વાગ્યા છે 5 અને ચાનો ટાઈમ થઈ ગયો છે. એ ચા પી લઈએ. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. હું બેટા એ તો શું છે? હાય હું જો નાસ્તા માટે બેઠા છે. હાલો કરી દો હાલો. કોણ મારે છે હેતુને? વિહાન મારે છે. વિહાન મારે છે. વિહાનને મારવો છે હમણાં. ચાલો હમણાં કરી દો. બા સૂતા છે. બાને હમણાં ચા આપી દઉં અને તમે પણ બધા ચાલો ચા પીવા માટે. ને મારે જવું છે સત્સંગમાં. બા જવાના હતા પણ બા નથી જઈ શકે એમ એટલે હું જાઈશ સત્સંગમાં આજે. મારો અવાજ એ બેસી ગયો છે. કોને કોને શરબત પીવાનું છે? તારે પીવાનું છે ને? હા, બીજું કોને પીવાનું છે? હે વાહ હે ચાલો શરબત પીવા બેસી જાઓ. જાઓ દોડો. છોકરાઓની મજા આવી જાય. બાળકોની આમ છે ને, બાળકો ઘરમાં હોય ને એટલે ઘર છે ને એકદમ હર્યું ભર્યું લાગે. હો બધા રમી રમીને થાય કે ને એટલે કે શરબત પીવું છે એટલે એમને આંટીએ શરબત બનાવી દીધું. પી લીધું બધા શરબત? હે યસ. આ ભાઈને શું છે તે કેમ ન પીધું? એને ઓછું પીધું. હે કેમ ઓછું પીધું? આનો આંટી માસી છે. એ પણ ઉપર 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 જો 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 આંટી માસી શરબત બનાવો. આંટી માસી શરબત બનાવો. ચલો રમ્મા ચલો બાય બાય. ચલો રસોઈ માટે ઊભું નથી થવાનું. બ્લાઉઝ થોડુંક અધૂરું રહેશે. સારું થયું તમે આવી ગયા. હા મારે કામ હતું તમારું. કામ વળી મારા શું કામ પડ્યા? કામ પડ્યું. આ બોલું શ્રીફળ આપણે રાખી મૂક્યું. ઠીક હા. હવે આને છે ને તોડી અને આમાંથી ઓલી કાઢી દો શેષ બધી એટલે મારે એની ચટણી બનાવવાની. બરાબર. આ શ્રીફળના કારણે છે ને ભાઈ આપણે આખું આયોજન બની ગયું છે. હા આજે આપણે ઘરે ઈડલી બનશે. ઈડલી બનશે. એનો શ્રેય જાય છે આ શ્રીફળને. હા વાહ વાહ શ્રીફળ. થેન્ક યુ. તમે કયો એટલે તમને ભાવ. થેન્ક યુ શ્રીફળ. થેન્ક યુ વેરી મચ.
ઇડલીની તૈયારી થવા મળી છે આપણે, અને આ શ્રીફળના કારણે આપણને આ ઇડલી મળી છે. પેલા મેં કીધું ઈડલી ચડવા મૂકી દઉં ને હા તો એક બાજુ સંભાર બની જાય હા. અને ચટણી એક બાજુ બની જાય. અને ભાઈ છે ને ભાઈ અમારા મેડમ છે ને એ આ વ્હાઈટ ચટણી છે ને બહુ મસ્ત બનાવે છે, બહુ જ મસ્ત એમ. મારે ઇડલી હા કોણ બનાવે જોવો હા કોણ બનાવે? પપ્પા બનાવે. લીવાલી ઇડલી ખીલા ખીલા હેલો ડિસ્કો કરો. ઇડલી સાંભર ચટણી ઇડલી સાંભર ચટણી ચટણી ઈડલી આપણે અલગ પ્રકારની આજે આ હું એ જ વિચારું છું, આ શું કરો છો તમે? કઈ નહીં, આ બપોરે છે ને હા બટેકા વઘાર્યા હતા ને હા હા સૂકી ભાજી ટૂંકમાં બનાવી હતી. હા એની પડી છે હા હા એટલે ઈ મસાલો આમાં એડ કરું છું. બરાબર. એટલે પેલા ઇડલીનું થોડુંક આમાં ખીરું પાથરું, હમ. હા વચ્ચે પછી આ મસાલો ને ઉપર પાછું હવે આવશે ઇડલીનું ખીરું. હા ઉપર તો તે પેક થાય ને વચ્ચે. વાહ વાહ, મસાલા ઇડલી ઓલા કહે ને, હા મસાલા ઢોસા આવે ને એમાં મસાલા ઇડલી. કૈલાસ પ્રજાપતિએ મસાલા ઇડલી બનાવી છે. હવે આ ભાઈ તમે ટ્રાય કરજો હો ભાઈ ખાસ. જો આ વેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું કે આમ, કેમ કે આ અત્યારે હવે કોઈ ખાય કે હા કોઈ અત્યારે આ સબ્જી ખાય કે ન ખાય એનું કોઈ નક્કી હતું નહીં, એટલે એમણે જો આમનો ઉપયોગ કરી દીધો. એટલે આને કહેવાય ભાઈ ભારતીય આર્ય નારી. અને જો આ બનશે એટલી ને હવે આ ખાવા માટે બધા હવે તલ પાપડ હશે. હા ને, અને આમાં તમે શું નાખો છો? આનો ટેસ્ટ કેમ એટલો બધો સારો આવે છે? એ એમાં થોડાક પહેલું તો એક આપણા નાળિયેર હોય, નાળિયેર, મરચું, દાળિયા, દહીં અને મીઠું. હા આટલી વસ્તુ તો 3 તો 4 વસ્તુ અને લીંબુ બધું બરાબર. ક્રશ કરી નાખવાનું ને લસણ ની 2-3 કળી બધું ક્રશ કરી નાખવાનું અને પછી ઉપર વઘાર કરી નાખવાનું. બરાબર છે. હા, વઘારમાં શું શું કરો? એ વઘારમાં રાઈનો વઘાર કરવાનો, બીજું કાંઈ નહીં. ઠીક, રાઈનો વઘાર કરી અને એમાં એડ કરી તેલ દેવાનું. મૂકી અને રાઈ ને થોડી હિંગ નાખીને વઘાર કરી નાખવાનું, બીજું કાંઈ નહીં. એટલે આમની છે ને આ ચટણી છે ને એમાં માસ્ટરી છે. ને અડદની દાળ નાખવાની હો, હા, અડદની તો? દાળ નાખવાની. હા સોરી એટલે કેમ કે મારે તો જો આટલી ચટણી હું હોય રાઈ ને, અને અડદની દાળનો વઘાર કરું. રાઈ ને અડદની દાળનો હા, બરાબર ને? હા કેમ કે આટલી ચટણી હોય ને તો મારે તો એમ હું એમ જ કહું ઓછી આટલી પડશે. ચટણી તો રોહિત એકલા ખાય છે. ઇડલી કરતા એક શ્રીફળ. ચટણી, હા ઇડલી કરતા. અને આજે કહેવાય ને એમ કે શ્રીફળના કારણે આપણને આ ઇડલી મળી છે, એટલે શ્રીફળનો ફરીથી ધન્યવાદ ધન્યવાદ અને ધન્યવાદ. શ્રીફળ, લીલું શ્રીફળ હોય ને તો ચટણી બહુ મસ્ત બને. હા એ એકદમ મસ્ત એની ચટણી હા, બની ને, એની બહુ પણ એ હવે સરસ. અહીંયા એકદમ ગોતવા ક્યાં smooth જવું? બને. અહીંયા મળે નહીં અમારે આપણને. મહુવા બહુ સરસ શ્રીફળ, એ લીલા હા શ્રીફળ બહુ મસ્ત. ત્યાં મળી જાય તરત જ. અને સંભારે જો હવે ધીમે ધીમે બની ગયો છે, હા. વઘાર કરવાનો છે. બરાબર બપોર દાળ ભાત બનાવ્યા હતા ને એની દાળ વધી. ઠીક, એની દાળ કરી નાખી. હવે એમ જો ભાઈ એ તે એને વેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું, કેમ કે અત્યારે કોઈ દાળ ભાત ખાવાના હતા નહીં, એટલે એનો ઉપયોગ એમાં કરી દીધો છે એમ. દાળ પડી હતી ને એનો સંભાર બનાવી નાખ્યો છે, એટલે બાને પૂછ્યું તો બા કે અત્યારે તો હું તો થોડીક ઇડલી ખાઈશ બસ, એટલે ઈ સંભાર ખાય ને ચટણી ને. અને બાને જો હમણાં કાર્તિક સૂપ લઈ આવ્યો હતો ને, એટલે એને બાએ થોડું થોડું પી લીધું, એટલે એને શરદી ને એવું છે ને. એને વિહાને બે સૂપ પીધું છે, એટલે ઇડલી ખાશે તો સંભાર પીશે ને તમે એકલા છો સંભાર પીવામાં. કઈ નહીં, હાલો બનાવી નાખો એટલે પછી વાળું કરી લઈએ. બોલો બેટા. હા બેટા. અને ડબલ ટેપ કેમ હોય ડબલ ટેપ. કીધું કોની હીરમાસી? હાલો ડબલ ટેપ આપી દો બેટા. અમારે ભાઈ સીતુભાઈ ની ઘરે જે દીકરી બાનો જન્મ થયો છે, એટલે સીતુભાઈ ને હીર ને કોંગ્રેચ્યુલેશન. અને આજે છે છઠ્ઠી. હા એ બિહાન ગરમ લાગશે, એટલે અમારે ત્યાંય પણ છઠ્ઠીમાં જવાનું છે. આહા. ત્યાં છે ને ડેકોરેશન કરતા હશે, એટલે ડબલ ટેપ લેવા આવ્યો છે. હા ચાલો આપી દો બેટા. હા કાના ઇડલી બની ગઈ, તાર પપ્પા ક્યાં ગયા? આવ્યા? હા આવ્યો પપ્પા. જો હું લઈને આવ્યો ખબર છે? કઈ બાજુ ગયા હતા તમે? મારે એમાં એવું છે, મારે ફોન આવી ગયો હમ આપણા જે ખેડૂત મિત્ર છે ને ઈશ્વરીયથી, હમ એમનો. અને જુઓ વાહ, તમારી ફેવરિટ વસ્તુ તો આવી. આપણે ગામડામાં છે ને આ બધું મંગાવ્યું છે ને તમે? એમાં એવું છે, એ કેટલા દિવસથી કહેતા હતા કે તમે ઈ કે આવો, ઈ કે દોડા ચીપડા પછી કે પાકી જશે. એટલે મેં કીધું ભાઈ હું આવું તો ખરો, પણ હમણાં કઈ ટાઈમનું એડજસ્ટમેન્ટ રહેતું નથી. હા, એટલે એ પ્રશ્ન હતો આરો આ. એટલે કાતર પછી- આપો? હા કાતર લાવો ને. આ લ્યો. કાતર આપણી પાસે હોય હાલો જ હાલો ને. ખુલી ગયું હાલો. ખુલ્લું પાછું ડબલ બાંધ્યું હોય ને. વાહ, મકાઈ. દેશી મકાઈ હો, પાછી ઓલી અમેરિકન નો હોય. આ આટલી આ મીઠી હોય ને, શેકીને ખાવાની મજા. શેકીને ખાવાની મજા આવે. અને મકાઈ છે, અને જુઓ ચીપડું. ચીબડું ભાઈ ચીબડું. હા અને ઘણાને પાકલ ભાવે ને. આ જુઓ
પાકલ ચીપડું. વાહ ભાઈ વાહ. કાંઈ ઘટે જ નહીં એમાં. ઘટે તો જિંદગી ઘટે, બાકી ગામડામાં રહેવા વાળાને કાંઈ ઘટે નહીં. જો કેટલા બધા છે ડુડા. ખાવ શેકી આને શેકી શું કહેવાય? મૂછું કહેવાય. મૂછવા. આને દોઢ મૂછ કહેવાય એમ. મૂછવા. જો આને લગાવી દો જો. તું કેમ એમ ચાલશો વિહાન? તું કેમ પગ એમ રાખીને હાલવા માંડ્યો? ચાલો હવે ઇડલી થઈ ગઈ છે. હા ઓકે. ભાઈ લોકો તો ખાવા મળ્યા છે ઇડલી સંભાર ને ચટણી ને કેમ બા? હા જો બાય બધાને ઇડલી ખાવા બોલાવે છે. હા થઈ જશે, સારું થઈ જશે. અને અમને હીરમાસીન ઘરે જવાનું. હે હા જો એને તો કેટલો ઉત્સાહ છે ભાઈ. મને અવાજ. એ તો બધાની પહેલા કેવું થાય? બોલ ભાઈ, મૂછું નહીં ઉગે ચાલશે? તો યાર હા તોય ચાલશે, બાકી જાવું તો છે જ તે કેમ. હા અને આ જો આ મસાલા ઇડલી જે બનાવી છે ને હમણાં આપણે વાત કરીને જો જમીને જો ઊભા થયા ને આ બંનેની મસ્તી ચાલુ જો. હવે આને લાગે છે કોઈને આને વાગ્યો છે આ બે જો પેલા ભાઈને જો એક થપ્પડ લગાવી દીધી જોરથી. જો આમ લાગે કોઈને કે આને આ 2 દિવસ પહેલા હજી આ પટ્ટી બાંધેલી હતી ને એવું. આવા ને આવા જ તોફાન એના ચાલુ છે જો. હા એ જ તે ને. પાછો શું કહે ખબર છે? શું શું કહેતો હતો હમણાં ભાઈ ને? તેરા ક્યાં હોગા? હું શું બોલો? કઈક બોલો તો ને. તેરા કાળિયા હું હોગા. આ ઓલા રામ લક્ષ્મણ જેવું છે. હા હા એમ કે તેરા ક્યાં હોગા કાલિયા. અને આમે રામ લક્ષ્મણ જેવું હોય. હું રામ હોય ને એ શાંત હોય, લક્ષ્મણ જે હોય ને એ આમ જોયો ને આમ કેટલું ધ્યાન રાખે. અને હવે આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા છે, સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. વિડીયોને લાઈક કરજો, ચેનલમાં અને તમારા ગ્રુપમાં સબસ્ક્રાઇબ ન કરી હોય એ લોકોને સબસ્ક્રાઇબ કરાવી દેજો અને વિડીયોને શેર પણ કરજો. એટલે જેટલું તમે શેર કરશો ને એટલું અમને મજા આવશે. વ્યૂ જેટલા વધતા હોય ને અમને એમ થાય કે ના હજી આપણે આગળ વિડીયો બનાવીએ. ના એમાં એવું છે પાછું શું છે કન્ટિન્યુ ન હોય ને એટલે ઘણા આપણે સબસ્ક્રાઇબર પાછા આવ્યા હોય ને જતા રહે એવું થતું હોય છે. પણ હવે ધીમે ધીમે પાછું કન્ટિન્યુ કર્યું છે એટલે આશા રાખીએ છીએ કે આવી રીતે સાથે આગળ આપણી બધાની એમ કહે ને જર્ની શરૂ રહેશે જ તે. અને હવે આ સાથે જો રજા લઈએ છીએ ને અમારી વાણીને વિરામ આપીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.